વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢમાં ગ્રામ પંચાયતની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે 110 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ કરાઈ. સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જિલ્લામાં 6 અલગ અલગ સ્થળો પર મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. જોકે કોઈ અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસના બંદોબસ્ત વચ્ચે મતગણતરીની વહેલી સવારથી જ શરૂઆત થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લાની 70 ગ્રામ પંચાયતમાં મતદાન જે છે તે રવિવારે યોજાયું હતું. તેની મતગણતરી આજે શરૂ કરવામાં આવી. જોઈ શકો છો અત્યારના કે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મંથલી તાલુકાના મામલતદાર કચેરી ખાતે તેમજ દરેક તાલુકામાં જે છે તે ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને બેલેટ પેપર દ્વારા જે છે તે મતદાન કરવામાં આવ્યું હતું અને ગામના સ્થાનિક જે સરપંચ હોય છે તેના તેમજ અને સભ્યો માટેની જે મતદાનની ચૂંટણી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. થોડીક જ કલાકોમાં ઉમેદવારો જે છે તે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને ગણતરી છે તે પૂર્ણ કરવામાં આવશે. એટલું જ સંદેશ